નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। હમણાં આપણે સ્નેહન, સ્વેદન, વમન, વિરેચન, બસ્તી બધા પંચકર્મના ભાગ જોયા। તો હવે જોઈએ શિરોબસ્તી। શિરોબસ્તી નામ પરથી જ ખબર પડી જાય કે શિર એટલે માથું। આ માથામાં પ્રયોગ કરવાનો છે। તો એની અંદર આપણે ખાસ કરીને માથાની કપાળના આજુબાજુના ભાગમાં અડદના લોટની કણક બાંધીને 2 આંગળ જેટલી ઊંચી રાખવાની હોય છે અને પછી એમાં એક ચામડાનો ગોળ પટ્ટો ફિટ કરવાનો હોય છે। પછી એની અંદર સિદ્ધ કરેલું તેલ ભરવામાં આવે છે અને એની માત્રા હોય છે, લઘુ માત્રા, મધ્યમ માત્રા અને મોટી માત્રા। 3 માત્રાની અંદર એ તેલ ભરવાનું હોય છે। જેવો રોગ અને જેવી શક્તિ એ પ્રમાણે એ માત્રા ભરવામાં આવે છે। પછી આપણે જ્યારે એ માત્રા પૂરી થાય કે આંખમાંથી પાણી નીકળે કે એવું થવા માંડે ત્યારે આપણે એને એક ખૂણામાંથી તેલ કાઢી લઈએ છીએ। તો આ રીતે શિરોબસ્તીનો પ્રયોગ કરવામાં આવે છે। પણ શિરોબસ્તીના ફાયદા શું? તો શિરોબસ્તીથી આપણને માથાના વાળ ખરતા હોય, ઊંઘ ના આવતી હોય, મનની અશાંતિ હોય અને વાળ સફેદ થઈ જતા હોય, એ બધા રોગોની અંદર આપણને ફાયદો થાય છે। તો આ બધા શિરોબસ્તીના ફાયદા છે અને અત્યારના યુગમાં તો ખાસ કરીને શિરોબસ્તીનો ઉપયોગ આપણે જેમ બને તેમ વધારે કરવો જોઈએ। તો વધુ માહિતી માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો।